વિસ્તારથી સુરતના સચિન વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે મોટું ઓપરેશન ચલાવી 3 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે। આ ત્રણેય ડોક્ટરો શૈક્ષણિક લાયકાત વગર ડિગ્રીનો દાવો કરી તબીબી પ્રેક્ટિસ કરતા હતા અને લોકોને દવાઓ તેમજ ઇન્જેક્શન દ્વારા સારવાર પૂરી પાડી રહ્યા હતા, જે લોકોને ગંભીર જોખમમાં મૂકતું હતું। સુરત શહેરમાં એક પછી એક બોગસ ડોક્ટરોના કિસ્સાઓ સામે આવતા સુરત પોલીસે ડિગ્રી વગરના ડોક્ટરોને ઓળખી તેની ધરપકડ કરવા માટે 3 જુદા જુદા વિસ્તારોમાં 36 કલાકનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ઓપરેશન દરમિયાન 64 જેટલા સ્થળોએ તપાસ કરતા 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 જેટલા બોગસ ડોક્ટર મળી આવ્યા, જે કાં તો બીજા ડોક્ટરની ડિગ્રી પર કાં તો બાયોમેડિકલ વેસ્ટ નિકાલના સર્ટિફિકેટ પર પ્રેક્ટિસ કરતા હતા। પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરી ક્લિનિકમાંથી અલગ અલગ દવાઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। શહેર પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી કરી અત્યાર સુધીમાં અનેક બોગસ ડોક્ટરોને ઉઘાડા પાડવામાં આવ્યા છે। ગરીબ અને શ્રમજીવી પરિવારોના જીવ સાથે ચેડા કરી આ ઝોલાછાપ ડોક્ટરો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। હજુ માત્ર 3 દિવસ પહેલા જ પોલીસે લિંબાયતમાંથી બોગસ ડોક્ટરને ઝડપ્યો, ત્યારે હાલ ગોડાદરા વિસ્તારમાંથી 7 બોગસ ડોક્ટર અને ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે 4 બોગસ તથા સચિનમાંથી 3 ડોક્ટરને ઝડપી પાડ્યા છે। પોલીસે કુલ 14 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી ક્લિનિકમાંથી અલગ અલગ દવાઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। પકડાયેલા બોગસ ડોક્ટરોમાં રવિકુમાર મોરિયા, અવિનાશ પટેલ અને હરીશચંદ્ર દોરાનો સમાવેશ થાય છે। આ ત્રણેય યુપી અને મહારાષ્ટ્રના રહેવાસી છે અને માત્ર ધોરણ 10-12 સુધી ભણેલા છે। તેઓ છેલ્લા 5 વર્ષથી સચિન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા હતા। ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ અને રૂપિયા 1,12,360 રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સુરત શહેરમાં જે તે સ્થળોએ બોગસ ડિગ્રી અને ડિગ્રી વગરના અમુક ઇસમો ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાનું અને જે ઇલીગલ દવાઓ આપતા હોવાનું જણાઈ આવે તો એમના વિરુદ્ધમાં કાયદેસર કરવા માટે અલગ અલગ ઝોન લેવલે અને ડિવિઝન લેવલે ડ્રાઈવ રાખવા માટેની સૂચના આપેલી હતી, જે અનુસંધાને આઈ ડિવિઝન વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન આવેલા હોય એમાં પોલીસ વિભાગની ટીમ અને જિલ્લા પંચાયતની મેડિકલ ઓફિસરની ટીમ હવે સંયુક્ત ડ્રાઈવ રાખી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલી હતી। એમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 22 જગ્યાએ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી અને સચિન પોલીસ સ્ટેશનમાં લગભગ 8 જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી। એમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 4 બોગસ ડૉક્ટર અને સચિન પોલીસ સ્ટેશનમાં 3 બોગસ ડૉક્ટર કે જેઓ ડિગ્રી વગરના અથવા તો જે એન્ટાઇટલ ના હોય એવી બોગસ ડિગ્રી ધારણ કરી અને મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા, તો એમના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવેલા છે। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ દ્વારા આ બોગસ તબીબો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું। પોલીસે લોકોને અપીલ કરી છે કે ડોક્ટર પસંદ કરતી વખતે તેમના લાયસન્સ અને લાયકાતની ચકાસણી કરો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ થયા તો તાત્કાલિક પોલીસને જાણ કરો। આ કિસ્સો સુરત માટે એક ચેતવણી રૂપ છે અને હેલ્થકેર ક્ષેત્રમાં કડક કાર્યવાહી માટેનું મુખ્ય ઉદાહરણ સાબિત થશે।